રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી, જે બાદ સમગ્ર ગુજરાતભરના ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે। ત્યારે આ વચ્ચે એવી વાતો પણ સોશિયલ મીડિયામાં ફરતી થઈ રહી છે કે સમગ્ર મામલે ભાજપના જ કોઈ નેતાનો હાથ છે। ત્યારે ભાજપના નેતાની સંડોવણી હોવાની વાતની અફવા મામલે ભરત બોગરા પ્રેસ સંબોધી હતી, જેમાં તેઓએ કહ્યું હતું કે પદ્મિનીબા વાળાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપે તેમનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે। પરંતુ જ્યારે રાજીનામાની હકીકત પદ્મિનીબાને પૂછવામાં આવી ત્યારે તેમણે કહ્યું, મેં કોઈ રાજીનામું ભાજપમાંથી આપ્યું નથી। ભાજપમાં રાજીનામા બાબતે કોણ સાચું તે હાલ જાણવું રહ્યું। 16 તારીખે એક ક્ષત્રિય સંમેલન મળવાનું છે, શું કહે છે? હા જી, મહાસંમેલનનો કાર્યક્રમ છે અને બસ ત્યાં મોટા પાયે અમારી સંખ્યા ભેગી થવાની છે ક્ષત્રિય સમાજની। એ જ વિરોધમાં કે રૂપાલાભાઈની ટિકિટ હજી સુધી કેમ રદ નથી થઈ, આટલા અમે વિરોધ કરીએ છીએ કે ભાઈ રૂપાલાભાઈએ જે પણ કર્યું છે એ કોઈ યોગ્ય કામ નથી કર્યું, તો હજી સુધી કેમ અમારો નિર્ણય આવતો નથી। ખાસ કરીને ભરતભાઈ બોગરાએ જાહેર સભામાં સ્ટેજ ઉપર કીધું હતું કે તમે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે, શું છે હકીકત? તમે રાજીનામું આપ્યું છે? જી ના, મેં રાજીનામું આપ્યું પણ નથી અને ભરતભાઈએ કદાચ બોલ્યા હોય તો મારે કઈ ભરતભાઈ સાથે ચર્ચા નથી થઈ, તો ભરતભાઈના આ શબ્દોને હું વખોડી કાઢું છું કે ફોન ઉપર પણ મારે કોઈ દિવસ એમની સાથે ચર્ચા નથી થઈ અને મેં કોઈ પણ જગ્યાએ હું બોલી પણ નથી કે મેં બીજેપી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને મેં હજી સુધી રાજીનામું નથી આપ્યું। ખાસ કરીને આગામી દિવસોમાં જો હજી ટિકિટ રદ નહીં થાય તો રાજીનામા વિશે આપ શું વિચારો છો? એ હું આગળ વિચારીશ। જો આગામી દિવસોમાં ફોર્મ ભરવાની તારીખ પણ નક્કી થઈ ગઈ છે, 16 તારીખે પુરુષોત્તમ રૂપાલા ફોર્મ ભરી દેશે તો શું કરશો આપ? એ આગળ અમે જે જોશું, અત્યારે હું નહીં કહી શકું। આવતીકાલે ગાંધીનગરમાં પણ જે કમલમનો ઘેરાવ છે, આપ એમાં જવાના છો? હજી સુધી ફાઇનલ નથી, પણ લગભગ તો હું જવાની જ છું। સાહિલ સપા સાથે મિત ભાણી, BS9 TV ન્યૂઝ, રાજકોટ।